આજે પોઈચાના ગામડી ગામના તમામ આગેવાનો સમેત અમે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીને મળવા માટે આવ્યા છે અને મળ્યા છે તો અમારી રજૂઆત એવી છે કે ત્યાં 80 જેટલી ફાઇબરની બોટો છે. વર્ષોથી એ લોકો ત્યાં બોટો ચલાવીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે. પોતે એકમાત્ર એમનો ધંધો એ બોટ ચલાવીને જ એમના પરિવારનું જીવન નિર્વાહ કરતા હોય. છેલ્લા 8 મહિનાથી પોલીસ વિભાગ દ્વારા એ બંધ કરાવવામાં આવ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં ભાદરવાનો પિતૃ શ્રાદ્ધ આવે છે. સાથે સાથે ઘણા પરિવારો મંડપ રાખીને ત્યાં પૂજા અર્ચના કરનાર આવનાર પ્રવાસીઓ માટે ત્યાં અમુક વેચાણના નાના નાના કેન્દ્રો ચલાવે છે. સદંતર બંધ હોવાના કારણે આખા ગામના લોકો બેરોજગાર છે. ત્યારે અમે પોલીસ અધિક્ષક શ્રીને આ બાબતને લઈને ટૂંક સમયમાં એમને શરતોને આધીન એ ફાઇબરની બોટો ફેરવવાની પરવાનગી આપે અને નાના નાના મંડપો જે પાડે છે એને પણ પાડવાની પરવાનગી આપે એ રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા. અને એસપી સાહેબે પણ જે આઈપીએસ છે એમણે પણ અમને કીધું છે 1-2 દિવસની અંદર કલેક્ટર સાહેબ સાથે બેસીને ચર્ચા વિમર્શ કર્યા બાદ સામેની કાંઠે જે બરોડાનું ચાણોદ હોય, ભરૂચના હોય, તમામ લોકો જ્યારે બોટ ફેરવતા હોય ત્યારે આપણા જિલ્લાના બોટના માલિકોને પણ ફેરવવાની પરવાનગી આપવા માટે શું પ્રોસિજર કરવી પડે તે જાણીને પછી થોડા દિવસની અંદર જાણ કરીશું એવી એમણે વાત કરી છે. ત્યારે માત્ર ને માત્ર આ ગામના આ પરિવારના લોકોને રોજગારી મળે એ હેતુ સાથે જ આજે અમે રજૂઆત કરવા માટે અહીંયા પોલીસ અધિક્ષકને ત્યાં આવ્યા હતા. હરણી કાંડની અંદર જે બોટની અંદર જે 12 લોકોના જે મૃત્યુ થયા હતા પછી નર્મદાની પોઈચા નદીમાં પણ 7 લોકોના ડૂબી જવાના હતા. તો સલામતીનો પણ એક પ્રશ્ન આમાં આવે છે કે સલામતી સેફટી કેટલી રાખે છે આ લોકો? નર્મદામાં જ્યારે 7 લોકો ડૂબી ગયા ત્યારે પણ આમની બોટોને બંધ જ કરાવવા માટે આવ્યા હતા. બંધ જ હતી તે વખતે પણ. એ નાવા પડ્યા હતા અને જે અહીંના રેત માફિયાઓ જે આડેધડ રેતી ખનન કર્યું છે એના લીધે એ 7 લોકો મરી ગયા હતા. એમાં બોટના માલિકોની ભૂલ નથી. ત્યારે તો બોટો બંધ હતી. નર્મદા પરિક્રમા વખતે જ આ લોકોને માત્ર 10 કે 12 દિવસ ચાલુ કરવા માટેની પરવાનગી આપી હતી. પણ આખું દિવસ પોતાના બાળકો ભણે છે, પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરવાનો હોય છે. ત્યારે એમની પાસે નથી કોઈ બીજી ખેતી કે નથી કોઈ બીજી રોજગારી. માત્ર ને માત્ર બાપ દાદાઓથી બોટ ચલાવીને જીવતા આવ્યા છે. ત્યારે એમને પણ સામે ચાંદોદ અને ભરૂચના પણ બોટ માલિકો ફરતા હોય ત્યારે એમને પણ એવું થાય કે અમે પણ બોટ ફેરવીએ. અને એના માટે જ અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ 80 જે બોટો છે એમને શરતોને આધીન કે જે પણ એમના સેફટીના સાધન હોય, લાઈવ જેકેટ હોય, ટ્યુબ હોય, બધું રાખીને એમને ચાલુ કરવાની પરવાનગી આપે એ જ વાત સાથે અમે આજે મળવા માટે